અમદાવાદમાં પરંપરાગત ગરબાએ યુવાનોમાં જગાવ્યું છે જબરજસ્ત આકર્ષણ। નવશક્તિ ગરબામાં ખેલૈયાઓ મન ભરીને ગરબે ઘૂમ્યા। અહીં પાસ વગર ખેલૈયાઓને એન્ટ્રી આપવામાં આવે છે। એટલું જ નહીં, ખેલૈયાઓ માટે ગિરનારી ખીચડીની પણ વ્યવસ્થા। લોક ગાયક પ્રફુલ્લ દવે અને તેમના પુત્ર હાર્દિક દવે માત્ર પરંપરાગત ગરબાની થીમ પર ગરબાનું અદ્ભુત આયોજન કર્યું છે। ખેલૈયાઓ પણ આ પ્રકારના આયોજનની પ્રશંસા કરી રહ્યા છે। કે જે ઈશ્વરને માને સ્વરૂપે ભજે બે માં છે, એક જગત જનની આપણે જન્મ દેનાર અને એક જગત જનની। તો એ આપણી જે જનની છે એ પણ જગત જનનીનું સ્વરૂપ છે। અને આપણે કાંઈ પણ ફરિયાદ હોય, કાંઈ પણ ભાવ વ્યક્ત કરવો હોય, ક્યાં વાત તો આપણે આપણી માને કે આ જગતની માં છે, આખે ચૌદે બ્રહ્માંડની માં છે। તો એને આ રીતે જ પેદા થયો, એટલે આપણે જે એનું અનુષ્ઠાન છે, એની સાધના છે, એની ઉપાસના છે, એ આ રીતે જ થતી હતી। પણ વચ્ચે આપણે ભૂલી ગયા। હવે હાર્દિકભાઈ અને એના મિત્રો આ એક કોશિશ કરે છે કે ફરી વખત આપણે જે અસલ જે પરંપરા હતી એને લાવવાનો। મારો દીકરો છે એટલે મારી ફરજ છે, અને આ કન્સેપ્ટમાં હું સહમત છું 100%। યસ ગજાના કલાકાર છો, કારણ કે આપ વર્ષોથી આપ દરેક લોકોના દિલો પર રાજ કરો છો। નવરાત્રિના સમયમાં તમામ કલાકારો છે, અલગ અલગ પાસ રાખ્યા છે, પણ આ રીતનું મફતમાં ફ્રીમાં એન્ટ્રી આપવું અને પણ આટલું સરસ રીતનું આયોજન કઈ રીતે શક્ય બન્યું હતું આપણા માટે? વેલ, એવું કહેવાય છે કે હૈયાના સાથથી જો કરો હાંકલો તો ઢીંગલો ચિથરા તણો મંડી જાય ધૂણવા। આ નિષ્ઠા હોવી જોઈએ, સત્ય અને નિષ્ઠા એ આ એક નહીં, કોઈ પણ કાર્યમાં હોય તો એક અસ્તિત્વ છે, પરમ સત્તા છે। તમે અંબા કહો, ચામુંડા કહો, બહુચરા કહો, એ હંમેશા તમને સહકાર આપે, એવી અમારી શ્રદ્ધા છે। યસ, જી જી જી, હા હા। એટલે લોકો આમાં મને સૌથી વધારે આનંદ મારા માટે એ છે કે આપણે જે નવી જનરેશન છે એ આની અંદર જોડાણી છે।